પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આજ રોજ તારીખ 15મી જૂને વહેલી સવારના પારડી પંથકમાં આવેલ વિવિધ શાળાઓમાં નોટબુક વિતરણ અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ નવનીતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ, સહખજાનતી જયંતિભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય જતીનભાઈ દેસાઈ, લાયન્સ ક્લબના મેમ્બરો, પ્રમુખ અને વરિષ્ઠ નાગરિક મંડળના સદસ્યો ભેગા મળીને તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને નોટબુક અને બેગનું વિતરણ કર્યું હતું. કંસારવાડ પ્રાથમિક શાળાઓમાં અને બાલદા કમઠી ફળિયા શાળાઓમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા શિક્ષણ કાર્ય શરૂ થયા બાદ બાળકોને નોટબુક અને દફતરનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ બાળકોને નોટબુક અને દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આનાથી બાળકોનું શિક્ષણનો વ્યાપ વધશે. બાળકોને બહુ મોટું પ્રોત્સાહન મળ્યું છે અને બાળકો શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરશે. ખરેખર વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થી ઉપયોગી કાર્યો અભિનંદનના પાત્ર છે. દ્વારા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક સ્કૂલોની અંદર જે ગરીબ વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય શૈક્ષણિક સાધનો પણ વિતરણ કરવામાં આવ્યું. વરિષ્ઠ નાગરિક મંડળ જિલ્લા પારડી દ્વારા જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલોની અંદર જે ગરીબ વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક અને દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારા વરિષ્ઠ નાગરિક મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ ખૂબ ઉત્સાહથી ભાગ ભજવ્યો અને એમાં અમારા કારોબારી સભ્ય શ્રીમતી ભૂમિકાબેન દેસાઈ અને જતીનભાઈનો અનન્ય ફાળો છે તે બદલ અત્રે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે જતીનભાઈ પણ પોતે એટલી બધી મહેનત કરી છે આની અંદર કે અમે તો માત્ર શોભાના ગાંઠિયા જેવા છે. ખરેખર સાચી મહેનત ભૂમિકાબેન અને જતીનભાઈની છે. મીનાબેન જે લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે અત્યારે વરણી થાય એ પણ અમારી સાથે હાજર છે અને આ તબક્કે એમને હું અભિનંદન આપું છું. 50 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. ભણવા એટલે કે સ્ટડી માટે જે નોટબુક જોઈએ અને જે સ્કૂલ બેગ જોઈએ. હવે કેટલીક વાર તો ચોપડા અને નોટબુક એ લોકો એમ જ લાવતા હોય છે, તો વરસાદની અંદર કે એની અંદર ભીનાઈ પણ જાય, એટલે અમે સ્કૂલ બેગનું વિતરણ કર્યું છે. નથી આવ્યો. એક મિનિટ મારો વિડીયો હતો ને એટલે રોજ વરિષ્ઠ નાગરિક મંડળ જિલ્લા પારડી દ્વારા જિલ્લા પ્રાથમિક શાળાઓની અંદર નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. હવે આ નોટબુક અને વિતરણ માટેની જે ધનરાશિ છે તે ડૉક્ટર ઈલાબેન દેસાઈ કે જેઓ વિખ્યાત ડેન્ટિસ્ટના ધર્મપત્ની છે, ડૉક્ટર તપન દેસાઈના એ ધર્મપત્ની હોય અને એમના દ્વારા વરિષ્ઠ નાગરિક મંડળને ₹25,000નું દાન આપવામાં આવ્યું હતું અને એમાંથી અમે વિવિધ સ્કૂલોની અંદર નોટબુકોનું વિતરણ કર્યું છે.